મનરેગામાં કૌભાંડના અમિત ચાવડાના આક્ષેપથી હવે રાજકારણ તેજ બની રહ્યું છે। જાંબુઘોડા તાલુકાના 26 ગામના સરપંચોએ અમિત ચાવડાના આરોપોને ફગાવી દીધા છે। અમિત ચાવડાના આક્ષેપોને લઈને મનરેગાના લાભાર્થીઓ પણ એકઠા થયા હતા। પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ મયંક દેસાઈએ અમિત ચાવડાના આક્ષેપોને નકારી દીધા છે। અમિત ચાવડાના આરોપો પાયા વિહોણા હોવાની મયંક દેસાઈએ વાત કરી। લોકપાલે પણ અમારી એજન્સીને ક્લીન ચીટ આપેલી હોવાની વાત કરવામાં આવી છે। જાંબુઘોડામાંથી કોંગ્રેસનો સફાયો થતા અમિત ચાવડા મારા પર આક્ષેપો કરી રહ્યા છે। પંચમહાલમાં પણ મનરેગામાં 100 કરોડનો ભ્રષ્ટાચાર થયાના અમિત ચાવડાએ આરોપો કર્યા હતા। પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે, જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે। ત્યારે ઉદયસિંહ બારિયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારે જઈને માનહાનિનો ગુનો દાખલ કરવા પણ જઈ રહ્યો છું। સંવાદદાતા વિવેક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। વિવેક, હવે રાજ્યમાં એક બાદ એક કૌભાંડો છે તેને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે। પંચમહાલમાં પણ મનરેગામાં કૌભાંડના અમિત ચાવડાએ જે આક્ષેપો કર્યા હતા, રાજકારણ તો તેનાથી ગરમાઈ જ રહ્યું છે, પરંતુ હવે મયંક દેસાઈએ ખુદ આક્ષેપોને નકાર્યા છે અને હવે તેને લઈને વાતચીત પણ કરી છે। હવે આ મામલો આખરે ક્યાં પહોંચ્યો છે? કરીએ તો પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકામાં 26 ગ્રામ પંચાયતો છે, એમાં જે કૌભાંડ થયું છે, મનરેગા કૌભાંડ થયું છે, જેના આક્ષેપો તો મયંક દેસાઈ નકારી કાઢ્યા છે। તદુપરાંત જે આપણી સામે દેખવા મળી રહ્યા છે એ 26 ગામના સરપંચો છે, લાભાર્થીઓ છે, તમામ લોકો અહીંયા એકત્ર થયા છે। એ તમામ લોકો એકત્ર થયા બાદ અહીંયા એ લાભાર્થીઓ છે, લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરીશું। કયા પ્રકારના લાભાર્થીઓ છે ને કેટલું શું કૌભાંડ થયું છે તેમની સાથે સીધી વાતચીત કરવામાં ખબર પડે। તમે લાભાર્થી જો શું છે આક્ષેપ છે જે તમારા ખાતામાં પૈસા જમા થાય છે કે કેમ, શું છે? બિલકુલ જમા થાય છે અને આ જે આક્ષેપો જે અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે અને વાહિયાત છે। કોંગ્રેસ પહેલેથી જ આ વિચારધારા કોંગ્રેસની એવી છે જે સારું કરે છે એ ગમતું નથી અને કરતી નથી, એટલે લોકોને બદનામ કરવાનું ષડયંત્ર છે। મને પોતાને કૂવો મળેલો છે સિંચાઈ, એ લાભ પૂરેપૂરો મને મટીરિયલ બી મળેલું છે અને જોબ કાર્ડની અંદર પૈસા બી જમા થયેલા છે પૂરેપૂરો। અન્ય એક લાભાર્થી છે એમની સાથે વાતચીત કરી, તમને કયો લાભ મળ્યો હતો અને શું પરિસ્થિતિ? અમને કેટલનો લાભ મળેલ છે, કૂવો બી મળેલ છે અને રોજગારી બી મળેલ છે। રોજગારી મળેલ છે અને લાભાર્થીઓને લાભ પણ મળ્યો છે। અન્ય સરપંચો બે છે, મૂળ જે ગામ છે ખાંડીવાવ, જેમને આક્ષેપ કર્યો છે અમિત ચાવડાએ કે ખાંડીવાવ ગામે જે કૌભાંડ થયું છે, કૌભાંડને લઈને એ સરપંચ જાતે અમારી સાથે છે। સરપંચ એવું છે કે આક્ષેપ કર્યો છે કે તમારા ગામમાં કામો નથી થયા, સપ્લાય નથી થયો, શું કેવું છે તમારું? એ તદ્દન ખોટું છે। અમારા ગામમાં કામો થયેલા છે સાહેબ, અને અમિત ચાવડાને બદતર જોવું હોય તો એમની ટીમ પણ જોઈ શકે છે। ટોટલી કામ અમારી પંચાયતમાં થયેલા છે સાહેબ। ખાનીવા ગામે અન્ય એક સરપંચ છે, સરપંચને પૂછી તો તમારા ગામમાં કયા કયા પ્રકારના કામો થયા છે અને શું વિગત છે? અમારા ગામમાં સિંચાઈ કુવા, કેટલ છે, એર બ્લોક, સંરક્ષણ દિવાલ બધું જ કામ થયું છે અને 100% થયું છે। અને હાલમાં આ પાવર તમે બતાવી શકીએ કે કેન્દ્રમાં કે ભાઈ કોંગ્રેસ પાર્ટી કોઈ બી ટીમ તમે બતાવી શકીએ। અને આ જે આક્ષેપો છે એ ખોટા જ છે। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર આજે સામાન્ય માનવ સુધી પહોંચીને વ્યક્તિગત વિકાસ દરેક સરકારના લાભ આપે છે। એ જોઈને જાંબુઘોડા તાલુકાની પ્રજા આજે 26 ગ્રામ પંચાયત જે સરપંચો છે ભારતીય જનતા પાર્ટીના ભરેલા છે, એ લોકો ચૂંટાયેલા છે અને તમામ તાલુકા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીને આવી છે। એટલે કોંગ્રેસ એવો નક્કી થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તન મન ધનથી મહેનત કરે છે। કોંગ્રેસ વારે વારે આક્ષેપ કરે છે જાંબુઘોડાના અમુક જિલ્લા છે, કેમ લે છે? એમાં એવું છે સાહેબ કે જે ઉદયસિંહ બારિયા એ માજી એમએલએ છે, એક કાયદા મંત્રી એમની સરકારમાં રહી ચૂકેલા। હવે એ ઉદયસિંહ બારિયા મૂળ કોંગ્રેસી કહેવાય। અમિત ચાવડા જે છે એ જે તે સમયે તો વિરોધ પક્ષના નેતા હતા, એમને પહેલેથી જ એવું છે કે આ પેલું ભાજપની સરકાર ચાલે। ખોટી રીતે અમિત ચાવડા બિલકુલ, તો જે પ્રકારે આ સમગ્ર મામલે હવે આક્ષેપો છે તે નકારવામાં આવ્યા છે। લાભાર્થીઓ પણ અહીંયા એક જગ્યાએ એકઠા થઈને આ વાત અમિત ચાવડાના જે આક્ષેપો છે તેને નકારી રહ્યા છે। લાભાર્થીઓ કહી રહ્યા છે કે અમને જે તમામ જે લાભો છે તે મળ્યા છે